નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વારાસિયાના જલારામ પ્રેમદાસ હોસ્પિટલની સામે આવેલી અમર એમેઝિંગ નામની પ્રોવિઝન સ્ટોરમાંથી ખરીદી કરેલા અમૂલ મસ્તી દહીંમાંથી ફૂગ નીકળતા ગ્રાહકોએ રોષ ઠાલવ્યો હતો। વડોદરા શહેરમાં વધુ એક ગ્રાહકને દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। શહેરના હરની વારસિયા રિંગ રોડ ઉપર જલારામ પ્રેમદાસ હોસ્પિટલની સામે આવેલી અમર એમેઝિંગ નામની પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં ગ્રાહક કિશોરભાઈએ અમૂલ કંપનીનું મસ્તીનું દહીં ખરીદ્યું હતું, જે લઈને તેઓએ ઘરે પહોંચ્યા હતા અને અમૂલ મસ્તી દહીં પેક ખોલતા તેમાંથી ફૂગ જોવા મળી હતી। તરત જ તેઓ પરત પ્રોવિઝન સ્ટોરની મુલાકાત ખાતે પહોંચ્યા હતા, જ્યારે તેમને આ મામલે રજૂઆત કરતા દુકાનદારે અમૂલ કંપનીમાંથી પેકિંગ થઈને આવે છે, મેં જાતે બનાવ્યું નથી, જેથી કંપનીની ભૂલ છે અને ગરમીના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। દુકાનદારે ગ્રાહકને તુરંત જ આ જ કંપનીનું બીજું એક નવું સીલપેક દહીં તોડીને બતાવ્યું હતું। વેપારીનું કહેવું છે કે તમે જાતે નથી બનાવ્યું, કંપનીમાંથી આવ્યું છે, જેથી અમારો કોઈ વાંક નથી, અમે આ પેકિંગ કંપનીને પરત કરીશું। જો કે સમગ્ર મામલે ગ્રાહકને આક્રોશ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। મારું નામ કિશોરભાઈ છે। અમે સવારે આજે ઘરેથી 10:30 વાગે દહીં લેવા આવ્યા હતા, જેમાં અમે પૂછ્યું હતું કે ફ્રેશ આપજો, અને એમાં એક્સપાયરી ડેટ 7 જૂન લખેલી છે, દહીંમાં બધું ફંગલ નીકળ્યું છે હમણાં। એ જે સેહત માટે બહુ હાનિકારક છે। કઈ કંપનીનું દહીં ખરીદ્યું? અમૂલનું મસ્તી બ્રાન્ડ છે। કઈ દુકાનમાંથી ખરીદ્યું? અમન અમેઝન્સ બેકરમાંથી, જલારામ હોસ્પિટલની સામે, વારસિયા। કેટલા રૂપિયાનું ખરીદ્યું? 24 રૂપિયાનું। ખરીદ્યા પછી જે વસ્તુ તમારામાં બગાડવાળી નીકળી, ત્યારબાદ તમે દુકાનદાર પાસે આવે, એમને શું કીધું? એને કીધું કે આ તો કંપનીની પ્રોડક્ટ છે, અમારી પ્રોડક્ટ નથી, અમે બદલી આપવા માટે તૈયાર છે, પણ હવે પ્રોડક્ટ કંપની છે, એમાં અમારો કશું વાંક નથી, પણ અમારે સેહત માટે આજે કોઈ પણ દહીં ખાય એને તો તકલીફ થાય ને। પહેલી વખત આવો અનુભવ થયો? પહેલી વખત આવો? હું તો પહેલી વખત આવું છું। શું નામ છે આપનું? કિશોરભાઈ ખેતવાની।